તમિલનાડુના કલ્લાકુર્ચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાના 29 લોકોના મોત નીપજ્યા છે. ખળબળાહટ મચી ગઈ છે, જેથી આ ઘટનામાં 60થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવવાની પણ માહિતી છે. તેમાંથી એકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાનો ભય છે. કલ્લાકુરિયા જિલ્લા કલેક્ટર MS પ્રશાંતે ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા. આ કેસમાં 49 વર્ષીય ગેરકાયદે દારૂ વેચનાર કે કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી આશરે 200 લીટર ગેરકાયદે દારૂ પકડાયો હતો. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ મિથેન ઉમેર્યું હતું. મુખ્યમંત્રી MK સ્ટાલિન મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું છે કે આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે કલ્લાકુર્ચીમાં ઝેરી દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં અને દુઃખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તમિલનાડુ રાજભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું, મને એ જાણીને ખૂબ દુઃખ થયું છે કે કલ્લાકુર્ચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકાગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું.